ઠંડીનો કહેર। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 48 કલાકમાં તાપમાનનો પારો ખૂબ જ નીચે ગગડ્યો છે। નલિયામાં રેકોર્ડ 3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડા પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડાગાર બની ગયા છે। હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આગામી 2 દિવસ સુધી ઠંડી આવી રીતે લોકોને પરેશાન કરશે, જે બાદ થોડી રાહત થશે, પરંતુ માવઠાને લઈને જે આગાહી કરવામાં આવી છે તે ચિંતા વધારનારી છે। ગુજરાતમાં ઠંડીનો કહેર, નલિયા બન્યું કાશ્મીર। .2 ડિગ્રી સુધી ગગડી ગયું તાપમાન। ફરી પડશે રાજ્યમાં કમોસમી વરસાદ। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને નલિયામાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। આગામી દિવસોમાં હવે રાજ્યના હવામાનમાં ફરીથી ફેરફાર થવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારત પર એક નવી સિસ્ટમ આવશે અને તેના કારણે ભારતના 3 પાડોશી રાજ્યોમાં વરસાદ પડશે। આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ થશે અને હવામાન બદલાશે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં હાલ ઉત્તર ભારત અને પાકિસ્તાન પરથી ઠંડા પવનો આવી રહ્યા છે। સામાન્ય રીતે રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનામાં ઉત્તરાર્ધમાં ગરમીની શરૂઆત થતી હોય છે। ભારત પર આવી રહેલો સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે અને તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં થવાની શક્યતા છે। अगले 48 आवर तक नो लार्ज चेंज कैटेगरी में दिया गया है, मतलब तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान है, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का दिशा है उत्तर पूर्व दिशा है और जो अहमदाबाद एंड आसपास का जो क्षेत्र है इसमें जो पूर्वानुमान दिया गया है इसमें क्लियर स्काई रहेगा और तापमान 13 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। રાજ્યમાં 24 કલાક સુધી હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે ઠંડી પડતી રહેશે અને તે બાદ તેમાં ફેરફાર થવાની શક્યતા છે। 10મી જાન્યુઆરીથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવશે અને તેના કારણે રાજસ્થાન પર એક સિસ્ટમ બનશે, જેથી આ સિસ્ટમને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ થશે। આ સિસ્ટમ આવતા પહેલા જ ગુજરાતમાં ઠંડીનું જોર ઘટી જશે અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થવાની શક્યતા છે, જેમાં ન્યૂનતમ અને મહત્તમ તાપમાન બંનેમાં વધારો થાય તેવી સંભાવના છે। એટલે કે રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે તેમાં ઘટાડો થશે અને કેટલાક વિસ્તારોમાં લોકોને ઠંડીમાંથી રાહત મળશે। ગુજરાતમાં હાલ ઉત્તર ભારત અને પાકિસ્તાન પરથી પવનો આવી રહ્યા છે, જેમાં 9 જાન્યુઆરીથી ફેરફાર થશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની દિશામાં ફરી જશે। એકાદ દિવસમાં રાજ્યમાં પવનોની દિશા બદલીને દક્ષિણ પશ્ચિમ થવાની શક્યતા છે અને અરબી સમુદ્ર પરથી પવનો આવવાની શરૂઆત થશે। રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, જેના કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળશે। આ પવનોમાં ભેજ હોવાને કારણે ઠંડીમાં ઘટાડો થશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવી સિસ્ટમની અસર રાજસ્થાન અને ઉત્તર ભારતમાં 10 જાન્યુઆરીથી થવાની શરૂ થઈ જશે। એટલે કે રાજસ્થાનમાં 10 તારીખથી વરસાદ પડવાની શરૂઆત થશે, જે બાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી। જો કે હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી નથી। ગુજરાતમાં 3 પાડોશી રાજ્યમાં વરસાદની આગાહી છે, એટલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાની સંભાવના છે।
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ વાદળો જોવા મળે તેવી સંભાવના છે. આ વાદળોને કારણે વરસાદ થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જાન્યુઆરી મહિનાથી ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંખ્યા વધી જાય છે, એટલે કે એક બાદ એક સિસ્ટમ આવવાની શરૂઆત થાય છે. સામાન્ય રીતે તેની અસર ઉત્તર ભારતમાં થાય છે. જો કે ઘણી વખત સિસ્ટમ મજબૂત હોય તો તેના કારણે ગુજરાતમાં માવઠા પણ થાય છે. દર વર્ષે સરેરાશ ગુજરાતમાં 2 થી 3 વખત કમોસમી વરસાદ જોવા મળતો હોય છે. આમ હવામાન વિભાગે માવઠાની આગાહી તો નથી કરી, પરંતુ જો કમોસમી વરસાદ પડે તો ધરતીપુત્રોની ચિંતા જરૂર વધી જશે. બ્યુરો રિપોર્ટ, TV9.